જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જ છો. હું તમારો ભાઈ રાઠોડ, આરવી વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો સવારના નીકળી ગયા છીએ વાડી તરફ ને વરસાદ હવે ખામૈયા કર્યા છે. લગાતાર 32 કલાક વરસ્યા પછી હવે મેઘરાજાએ ખામૈયા અત્યારે કર્યા છે. પણ હજી પણ કચ્છમાં રેડ એલર્ટની સંભાવના છે. પૂરી રેડ એલર્ટ જેવો છે હજી ક્યાંક. ને નજારો હું તમને આખો દેખાડી દઉં. હવે ક્યાંક માણસનો અવર જવર થયો છે વરસાદ બંધ થયા પછી. કાલે કોઈ રસ્તામાં ભટકતો કોઈ નહોતો. આમ જુઓ નજારો એક તમને જોરદાર દેખાડું. મિત્રો આ તો હું દેખાઈ ગયો છું. तो ऐसा कुछ नज़ारा है. તો આમ જો આવી જગ્યાએ પાણી ભરાયા છે. બાકી રોડ રસ્તામાં પાણી નીકળી ગયો છે. કેમ બાકી મિત્રો નજારો એકદમ જોરદાર આવે ને. ચોમાસાના નજારાની કંઈક વાત જ અલગ. અહીં કણે લોકોની અવર જવર થતાં લોકો ચરાબરા લઈને ઘરે જાય રહ્યા અત્યારે, કારણ કે આજે વરસાદ બંધ થયો છે. કાલે આખો દિવસ ચાલુ હતો લગાતાર મિત્રો 30-32 કલાક હાલાકીનો સામનો કરવો પડે. 32 કલાક પછી અત્યારે ખામૈયા કર્યા અને હજી પણ રેડ એલર્ટ છે. એટલે કાંઈ નક્કી નહીં કે ગમે ત્યારે હજી પણ આવી શકે. તો આપણે બંને ભાઈ જઈ રહ્યા વાડી તરફ અત્યારે. હાલમાં આપણી લેમ્બોર્ગિની લઈને અને તમને સીન તો આખો રસ્તાનો દેખાડવાનું જ છે હું. તો આગળ અહીં થોડા સાટા પડ્યા છે. ઘણું નથી જુઓ સાટા, એટલે કોઈ ઇલેક્ટ્રિક કન્ડિશનના કારણે આપણું વાઇપર ચાલુ નથી. પાણીના કારણે વાયરિંગમાં થોડો લોચા લાગતી થઈ ગઈ. અહીંયા બેરોજગારી ઓન ટોપ, નકરા બેરોજગાર ભર્યા અહીંયા આગળ. આવજો આપણે આપણા રણછોડભાઈને અહીંયાથી ચડાવને ઉપર. આ છે રાજ કોમેડિયનના બાપા, જે પણ એ આવે પણ વિડીયોમાં આવે ક્યારેક કાઢવા. ક્યારેક આવી જાય. વિશનભાઈનો તબેલો અહીંયા આગળ આવી ગયો છે. તબેલામાં નકરા ચિખલ ને ઝઘડા 32 કલાક વરસ્યા પછી ભેંસું ક્યાંક બારે ભાગી છે. ફ્લોટિયા માટે વોટરપ્રૂફ ઝૂંપડો બનાવવામાં આવ્યો છે વિશનભાઈએ. આમ જુઓ તાડપત્રી ઉપર નાખી અને મસ્ત મજાનો બનાવ્યો એકદમ જોરદાર એવો. તો એવું સીન છે ને. અહીંયા આપણે વાડી પહોંચ્યા નથી. વાડી પહોંચે ત્યાં સુધી સીન એકદમ જોરદાર આવી જવાનું. તો જે વરાતો નતો એ કચ્છમાં વરી ગયો, અને કચ્છમાં કઈ જગ્યા નથી એકવાર અમને જણાવજો. અને આ પણ આવી ખેડૂત અત્યારે ચોબાઈના ખેડૂત આમ ધરાઈ ગયા, કમ્પ્લીટ આવી ગયો વાવણી લાયક ને મસ્ત મજાનું જમીન ધરાઈ ગઈ એકદમ કમ્પ્લીટ. અને હવે વરસાદ આવે એટલે આમ પાણી ખેતરમાં ડાયરેક્ટ બહાર નીકળવાના હે. નજારો પણ એકદમ ચોમાસાનું જોરદાર જોયો. એ કેવું જો લુક કેવું આવે એ એકવાર જુઓ તમે. તો આવું છે કંઈક અત્યારે હાલમાં. અને હાલમાં પરિસ્થિતિ એવી હોય કે લગભગ અત્યારે ખામૈયા કર્યા આપણે ઉપર. આપણે આકાશ જોઈએ તો કાળા વાદળ હજી મંડરાઈ રહ્યા છે ઉપર. એટલે લગભગ આવી શકે એવી શક્યતા છે, કારણ કે રેડ એલર્ટ ક્યારે મૂક્યું હશે? જ્યારે કાંઈક શક્યતા આવવાની હશે ત્યારે રેડ એલર્ટ મૂક્યું હશે. તો એવું કાંઈક છે અત્યારે હાલમાં. વાહન વ્યવહારની અવર જવર થઈ ગઈ છે અત્યારે, કારણ કે હવે ખામૈયા કર્યા એટલે. જુઓ આ છે કપાસનો કંઈક છે નજારો. અને કપાસને જોતું તેવું વરસાદને પાણી મળી રહ્યો છે. જમીન એકદમ કમ્પ્લીટ ધરાઈ ગઈ છે. અને હવે આવેલી ખેતરમાં સીધા પાણી બહાર નીકળવાની તૈયારીમાં છે, કારણ કે 32 કલાક ધીમી ધારે હળવો ધીમી ધારે વરસાદ પડ્યું છે. એટલે
કઈ જગ્યાએ ઘણું વરસાદ પડ્યું એકવાર કોમેન્ટ કરજો કે તમારી અહીંયા અમારી અહીંયા બાકા જીકી બોલાવી ગયો. આપણે બાકા જીકી નથી બોલાવી પણ વરાયો 32 કલાક છે લગાતાર બળંગ 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 ધીમું 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 ઝરમર 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 ચાલુ ને ચાલુ રહ્યું હતું. તો ચલો આપણે મિત્રો ખેતરે પહોંચો આવી ગયા થોડી વારમાં. આગળ વિસનભાઈ તબેલા નંબર 2 આવી ગયા છે અહીં કણે. કાયદેસર તબેલો વિસનભાઈ નો તબેલો. મિત્રો અહીંયા કણે આ ખેતર ભરાઈ ગયું છે. ટાઢો ખેતરનું આમ લેરડી ભરાઈ ગયો છે અને આપણું કપાસ પાણીમાં ધરાઈ રહ્યું અહીંયા કાયદેસર દેખાય જુઓ. અને આ ભરણભાઈ પાણી ઉડાડે ભાઈ જોરદાર. આ કાચમાં પાણી આવી ગયું આમ તો અહીંયા કાયદેસર ખેતરમાં પાણી નીકળે રહ્યું અત્યારે. તો વરસ્યા પછીનો નજારો મિત્રો કાંઈક આવું છે આમ જુઓ. હા 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 અહીંયા કીણ ને ગાડા ગલોચિયા થઈ ગયા છે અત્યારે અને લોકોને હાલવામાં બહુ હાલાકીનો સામનો કરવો પડે છે કારણ કે બળંગ 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 ચાલુ રહ્યો એટલે આમ ગારા ગલોચિયા થઈ ગયા નકરા. અને અહીં કણે મિત્રો એક આમ તળાવ જેવું ભરાઈ ગયું હે મિની તળાવ. આ તો વરસાદ વગરે ભર્યો હતો. આગા બી નાખ મિની 50 ડેમ છે. આ તો જુઓ આપણે વાડીએ પહોંચી આવ્યા છીએ તો તમને આગળ પછી હું દેખાડીશ. તો આપણે 3 બ્લેક સ્કોર્પિયો જુઓ. બંને કા સ્કોર્પિયો બંને કા અને આ બાજુ વ્હાઇટ સ્કોર્પિયો બે હે અને બાકી આ બાજુ તબેલો હે. ગારા ગલોચિયા થઈ ગયા હે વરસાદના કારણે. જુઓ તમે એકવાર બે ઓ બાજુ ઊભી હે સ્કોર્પિયો થઈ ગયા હે ગારાવાળા ઓફ રોડિંગ કરીને હમણાં 32 કલાક થયા એવું બધું હે. અને આ બાજુ મિત્રો કપાસમાં પાણી ભરેલે જુઓ. આપણે કપાસમાં પાણી ભરાઈ ગયું એની એવું બધું છે ભરેલ પાણી. બાકી નજારો જુઓ વાડીનો એકદમ જોરદાર છે. તો મસ્ત મજા કા માહોલ હો ગયા હે અને મિત્રો વરી ઝરમર ઝરમર વરવા માંડી ગયો અત્યારે. થોડો કોરાડો આપ્યો હતો આપણને. મેઘ વરસે છે આજે ઝરમર ઝરમર. અને મિત્રો આપણે અત્યારે ઘરેથી રોટલી લઈને આવ્યા હતા અને અહીં આપણે કૂતરાને રોટલી નાખી દીધી છે કારણ કે વરસાદના એ પણ ક્યાંય જઈ ના એટલા માટે ઘરેથી આપણે સ્પેશિયલ રોટલી લઈને આવ્યા હતા. જુઓ તો થોડું ઘણું આવું ચોમાસાનું કામ તમારે કરવું જોઈએ જેથી કરીને બે જીવ પણ આમ મજા આવી જાય કૂતરાઓને. તો આવો સુંદર મજાનું માહોલ છે અત્યારે મસ્ત એકદમ આમ તાડી ડાડી વાહ છે વાહ. ના ભાઈ પાવડો લઈને જાય રાજ પાવડો. અને મિત્રો આ ક્લિપ આપણે અહીંયાથી પૂરો કરી નાખીએ. જે કદાચ વરસ છે તો વરી પાછા આપણે ચાલુ જ રહેવાનું છે. તમારી સક્ષમ ન્યૂઝ પ્રમાણે જ આપણે ચાલુ જ રાખવાનું થાય બધું કેવી રીતના ક્યાં વરસાદ મતલબ ચોવરીમાં ઘણું બધું વરસાદ પડે તો વરી પાછા આપણે તમારી સક્ષમ ઉપલબ્ધ જ છીએ. તમારો ભાઈ રાહુલ ઉપલબ્ધ છે જ તમારી જોડે છે. તો મિત્રો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો, કોમેન્ટ કરી નાખો. વરસાદ કેવું કેટલા કલાક કેવી રીતના હાલ્યું તમારે વાવણી લાયક કે નહીં કે કચ્છમાં છો કે ક્યાંથી છો એ કમેન્ટ કરી નાખો. આજ માટે બસ આટલો જ આપણો બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ્યાં લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ ફોલો પણ કરી નાખો ઇન્સ્ટાગ્રામ પર જઈને. તો મળીએ એક નવા વ્લોગ સાથે અને નવી અપડેટ સાથે. જય મુરલીધર, જય માતાજી.